તો મિત્રો કૂપનમાં ઈ-કેવાયસી કરવા માટે એપ ડાઉનલોડ કરી ન્યૂ વપરાશકારમાં જઈને તમારું પૂરું નામ અને મોબાઈલ નંબર નાખીને લોગિન કરી દેવાનું છે. પછી એપ પાછું ઓપન કરી અને મોબાઈલ નંબર નાખવાના છે. મોબાઈલ નંબર તમે નાખશો ને ત્યારે એમાં એક ઓટીપી માંગશે. તો મિત્રો એ ઓટીપી નાખી દેવાનું છે આપણે. ઓટીપી નાખ્યા પછી તમારે આધાર ઈ-કેવાયસીમાં જઈ ને આધાર ફેસ એપ ડાઉનલોડ કરવાનું છે. મારે ઓલરેડી ડાઉનલોડ કરી ગયેલ છે. ને ત્યારબાદ રાઈટમાં નિશાન ટીક કરીને કેપ્ચા નાખી દેવાના છે. મારે ઓલરેડી ઈ-કેવાયસી થઈ ગયેલ છે એટલે યસ લખેલું છે.